શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે સરકારની અમૃત યોજના 2.0 અંતર્ગત કચ્છના જિલ્લા મથક ભુજ ડ્રેનેજ અને પાણીના કામો ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. અંદાજિત 56 કરોડના ખર્ચે શહેરમાં ગટર અને પાણીની યોજનાના કામો હાથ ધરવામાં આવશે. જે અનુસંધાને આજે ભુજ મામલતદાર કચેરી ખાતે નગરપાલિકાના સત્તાધીશો અને નગરસેવકોની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક મળી હતી, જેમાં અમૃત 2.0 યોજના અંતર્ગત હાથ ધરાનાર કામો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી અને શહેરના તમામ નગરસેવકોને જે તે વિસ્તારના થનાર ગટર અને પાણીના કામો અંગે અવગત કરવામાં આવ્યા હતા. ભુજ પ્રાંત અધિકારી અને ભુજ નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ જાદવે જણાવ્યું હતું કે ભુજ શહેરમાં આગામી સમયમાં અમૃત યોજના 2.0 અંતર્ગત 56 કરોડના ખર્ચે ડ્રેનેજ અને પાણીના કામો શરૂ થવા જઈ રહ્યા છે. આજની બેઠકમાં નગરપાલિકાના હોદ્દેદારો અને નગરસેવકો સાથે આગામી આયોજન અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી, જેમાં નગરસેવકોને તેમના વિસ્તારમાં થનાર કામો અંગે અવગત કરવાની સાથે સૂચનો મેળવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે વિતેલા અઢી દાયકા દરમિયાન ભુજ શહેરના વધેલા વ્યાપ અને વસ્તી સાથે શહેરમાં માળખાગત સુવિધાઓના વિસ્તારની જરૂરિયાત ઊભી થઈ છે. શહેરીજનોની સતાવતી મુખ્ય સમસ્યાઓમાં ઉભરાતી ગટર અને પાણીનો સમાવેશ થાય છે. ભુજ શહેરમાં ગટર અને પાણીના વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા અમૃત યોજના 2.0 અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવતા શહેરમાં ગટર અને પાણીની સુવિધામાં સુધારો થશે. આજે મળેલી બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ સહિત નગરપાલિકાના હોદ્દેદારો અને નગરસેવકો હાજર રહ્યા હતા. નગરપાલિકા દ્વારા અમૃત 2ના જે ડ્રેનેજ અને પાણીના કામો શરૂ કરવાના છે એ બાબતે મીટિંગ હતી. એમાં કયા કયા કામો લેવામાં આવ્યા છે, એમના કયા કામો કરવામાં આવશે અને ક્યાર સુધી કરવામાં આવશે એ બાબતે દરેક કાઉન્સિલર મિત્રોને વોર્ડ વાઇઝ એમને માહિતગાર કરવામાં આવ્યા છે અને જેથી એ લોકો પણ આ કામ ચાલે છે એનું મોનિટરિંગ કરી શકે. મુખ્ય બે જ કામ છે, એક ડ્રેનેજનું કામ છે અને પાણીનું કામ છે. ટોટલ 56 કરોડનો પ્રોજેક્ટ છે. અમૃત 2ની જે ભારત સરકારની સ્કીમ છે અંતર્ગત આપણે આ કામ ભુજ નગરપાલિકામાં થવાનું છે. આજરોજ પ્રાંત અધિકારીની કચેરી મધ્યે અમૃત 2 જે પાણી પુરવઠા બોર્ડ કામ કરી રહી છે ભુજ શહેર માટે, એ એક આયોજન ભાગરૂપે પ્રાંત ઓફિસે આજે મિટિંગ રાખેલી હતી. એકથી કરીને 11 વોર્ડના એટલે એકથી કરીને 44 નગરસેવકોને ભેગા રાખી અને આ મિટિંગનું આયોજન કરેલું હતું કે ભાઈ આગામી દિવસોની અંદર ભુજ શહેરની જે ડ્રેનેજની સમસ્યા છે એના નિવારણ માટે અમૃત 2માં કઈ લાઈનો છે, ક્યાંથી કઈ લાઈનો જશે એનું આખું ડીપીઆર અત્યારે પ્રેઝન્ટેશન રાખેલું છે અને નગરસેવકોનો ખ્યાલ છે કે ભાઈ ધારો કે વોર્ડ નંબર 7 મારો વિસ્તાર છે તો કઈ જગ્યાએ ડ્રેનેજ સમસ્યા છે તો એ લાઈન એની અંદર છે કે નહીં, અને જો ન હોય તો આપણે અલગથી કારોબારીનો ઠરાવ કરી અને બોર્ડને આપણે જાણ કરીને ઉપર અપ્રુવલ આપણે લઈ શકીએ, એના માટેનું ખાસ આજે આયોજન હતું. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાજ્યના સીએમની ઉપસ્થિતિમાં સંપૂર્ણતા સહાયતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં આજે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી એસ્પિરેશનલ કેટેગરીમાં કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકાનો સમાવેશ કરાયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલને ગોલ્ડ મેડલ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. એસ્પિરેશનલ જિલ્લામાં યોજનામાં વિવિધ યોજનાના 6 ઇન્ડિકેટર્સમાંથી કચ્છ જિલ્લાના 5 ઇન્ડિકેટર શ્રેષ્ઠ દેખાવ કરતા અબડાસા અને લખપત તાલુકાને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે, તો કચ્છમાં ફરજ બજાવી ગયેલા અમિત અરોરાને પણ પ્રશસ્તિપત્ર અને એવોર્ડ એનાયત થવા પામ્યો છે. વ્યવસાયિક ધોરણે ઉપયોગમાં લેવાતા અર્થોપાર્જનમાં ઉપયોગી બનતા પશુઓ માટે કાર્યરત બુક ઇન્ડિયા સંસ્થાના ઝોનલ પશુ મિત્ર સંમેલન ભુજ ખાતે યોજાયું હતું. કચ્છ, ગુજરાત ઉપરાંત હરિયાણા અને રાજસ્થાન ઝોનના કોઓર્ડિનેટર્સ અંજલ શાહે જણાવ્યું હતું કે 90 વર્ષ અગાઉ ઇજિપ્તમાં બ્રુક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા વ્યવસાયિક ઉપયોગમાં લેવાતા ઘોડા, ખચ્ચર અને ગધેડા જેવા પશુઓના સ્વાસ્થ્ય અને ઉછેર માટે કાર્ય કરવામાં આવે છે. વાર્ષિક ઝોનલ અશ્વમિત્ર સંમેલનમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા પશુપાલકોને પશુઓના ઉછેર માટેના પોતાના અનુભવો અને પ્રશ્નોની આપ-લે કરી હતી. ઉપરાંત પશુ નિષ્ણાંતો દ્વારા પશુ માલિકોને તેમના પશુઓના ઉછેર અંગે માહિતી અને માર્ગદર્શન અપાયા હતા. આવા પશુઓને આપવામાં આવતા ખોરાક, આરોગ્ય સંબંધિત જરૂરી ટિપ્સ આપવામાં આવી હતી. મહિલા પશુપાલકોને પણ જરૂરી માર્ગદર્શન અપાયું હતું. ભુજના વાલદાસનગર સ્થિત ડીસી હોલ ખાતે અશ્વમિત્ર સંમેલનમાં પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. પ્રાર્થના ગીત બાદ નિષ્ણાંત તજજ્ઞોના વક્તવ્યો અને પશુ માલિકોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. અમે દર વર્ષે અશ્વમિત્ર સંમેલન ઉજવીએ છીએ. એની અંદર પશુ માલિકો આવે છે અને મહિલાઓ પણ જે કચ્છમાંથી બહાર નથી નીકળતી એ આગ્રહ કરે છે કે મહિલાઓ આવે અને જે સખી મંડળ વિશે, પશુ વિશે ડોક્ટરો પાસેથી અને તમામ વ્યક્તિઓ પાસેથી
શીખ લી. મેન લોકોને એ ફાયદો થશે કે ડોક્ટરો પાસેથી જાણ મળશે કે કેવી રીતે પશુને રાખે છે, કેવી રીતે રાખવું જરૂરી છે, અને જે NRLM છે, DRDO છે, ત્યાંથી એ શાખામાંથી ખબર પડશે કે સખી મંડળ શું છે, સખી મંડળ વિશે ક્યાંથી લાભ મળશે, કેવી રીતે બચત કરવી એના વિશે માહિતી મળશે. ઇન્ડિયા પહેલાં એક બ્રુક નામની લેડીઝ હતી, એના દ્વારા જ્યારે ગધેડા અને ઘોડા બહુ જ બીમાર હતા અને જેને ઇલાજ કરવા માટે કોઈ ન હતું, ત્યારે બ્રુક નામની લેડીઝને એવો વિચાર આવ્યો કે આ ઘોડાની હું દવા કરું, અને એમાંથી બ્રુક લેડી નામથી બ્રુક ઇન્ડિયા નામ આજે કેટલા પશુ માલિકો આવ્યા છે અને શું શું? અત્યારે 50 પશુ માલિકો આવ્યા છે અહીંયા. બ્રુક ઇન્ડિયા માટે અશ્વમેધ સંમેલન એક ઘણો મહત્વનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં જે અમે લોકો કામ કરીએ છીએ, ઘોડા, ગધેડા અને ખચ્ચરના માલિક, જેને પશુ માલિક અમે લોકો કહીએ છીએ, એ અલગ અલગ વિસ્તારના પશુ માલિકને ભેગા કરવામાં આવે છે અને જે સારી પ્રેક્ટિસીસ છે પશુના પાલન માટે એકબીજા સાથે આપ લે કરવામાં આવે છે, જેનાથી જે લોકો કઈ જગ્યાએ ભૂલ કરી રહ્યા છે તે એમના પશુ માલિક બીજા જોડેથી શીખી લે, જેનાથી એક પશુને સારી જિંદગી મળે જીવવા માટે. બ્રુક ઇન્ડિયાની સાહેબ સ્થાપના કરવા જોઈએ આજથી 90 વર્ષ પહેલા ઇજિપ્તની અંદર કાર્યો કરી એક જગ્યા હતી. હવે બીજા વિશ્વ દરમિયાન ઘણા બધા ઘોડાઓ એ સમયે ઘાયલ થતા હતા, તો લોકો આવતા હતા, સૈનિકોને લઈ જાય પણ ઘોડાને છોડી દેતા હતા. કે બ્રુક ઇન્ડિયાના જે સ્થાપક છે ડોરોથી બ્રુક કરીને, એમને જોયું કે ઘોડાઓ ઘણા પડી રહ્યા છે, તો એમને પોતે દરેક ઘોડાને લઈ ગયા ને એક સ્થાપના કરી બ્રુક એનિમલ હોસ્પિટલ. આ રીતે એની સ્થાપનાથી 90 વર્ષ પહેલા, ને અત્યારે બ્રુક ઇન્ડિયા ઘણા બધા દેશોમાં ઘોડા, ગધેડા અને ખચ્ચર ઉપર કામ કરી રહી છે, જે ખાસ કરીને વર્કિંગ કહેવાય, જે કામ કરે છે એના માટે. ઘોડા પાલકોને અમે અપીલ કરીશું કે ઘોડાને કે ગધેડા કે ખચ્ચરને એક સારી જિંદગી મળવી જોઈએ. ભલે તમે કામ કરે છે જેનાથી તમે કમાઓ છો, પણ એની સાથે સાથે તમે એની હેલ્થનું ધ્યાન રાખો, એના ખોરાકનું ધ્યાન રાખો, એને એક સારું એન્વાયરમેન્ટ આપો, એના સાથે સાથે તમે એની મેન્ટલ હેલ્થ સારી રાખો અને એક સારું બિહેવિયર પાલન કરો, જેનાથી એક પશુ એની જિંદગીમાં જેટલા વર્ષ જીવે છે સારી રીતે જીવી શકે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ સમગ્ર કચ્છ શિવમય બન્યું છે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. કચ્છના તમામ શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા હતા. ત્યારે કચ્છની પશ્ચિમે સરહદે આવેલા પૌરાણિક કોટેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવ ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો. કચ્છના વિવિધ વિસ્તારો અને જિલ્લા બહારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન કોટેશ્વર મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કચ્છના ઐતિહાસિક કોટેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય શણગાર કરાયો છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન કોટેશ્વર નજીક કનોજ પુલને ભારે વાહનો માટે બંધ કરી દેવાયો હોવાથી એસટી બસો અને ખાનગી લક્ઝરી બસો નારાયણ સરોવર અને કોટેશ્વર જતી નથી, જેથી મોટાભાગના યાત્રાળુઓ કનોજ પુલથી પાછા ફરી જતા હોય છે. જોખમી બનેલા કનોજ પુલને ભારે વાહનો માટે બંધ કરાયો છે. ત્યારે પુલ સમીપે ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી માંગ ભાવિક સમુદાયમાંથી ઉઠી છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ તંત્રને કનોજ બ્રિજ પાસે વૈકલ્પિક રસ્તો બનાવવા રજૂઆત કરી છે. ભગવાન દેવાધિદેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ થયો છે, જ્યારે એક સનાતન ધર્મનો આરાધના કરવા માટેનો એક પવિત્ર દિવસ અને ભારતની પશ્ચિમ શિખર પર આવેલું દેવાધિદેવ મહાદેવ કોટેશ્વરનું મંદિર, જ્યાંથી હજારો યાત્રાળુઓ અહીં પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈને આવે છે. તો આવા પવિત્ર તીર્થની અંદર જ્યારે દર વર્ષે આ યાત્રા માટે છેલ્લી યાત્રા અહીંયા કહેવાય નારણસરોવર કોટેશ્વર આવીએ એટલે ચારેધામની યાત્રા પૂરી થાય એવું છે સ્થળ. અને ભારતના આ પશ્ચિમ છેડા ઉપર દરેક યાત્રીઓનું મનોકામના પૂર્ણ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના આ પવિત્ર શ્રાવણ મહિનો છે. તો આવી ભગવાનના સાનિધ્યમાં એને પ્રાર્થના અને જે કંઈ આપણી ઈચ્છા હોય પૂર્ણ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના. કોટેશ્વર મહાદેવ છે એ આપણી સર્વ મનોકામના અને ઠેર ઠેર ગુજરાતથી અને આખા ભારતમાંથી અહીંયા આગળ યાત્રાળુઓનો 12 માસ પ્રવાહ ચાલુ હોય છે. અને અહીંયા આગળ હવે ગુજરાત ટુરિઝમ દ્વારા સરસ ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે અને સતત ડેવલપમેન્ટ ચાલુ છે અને યાત્રાઓનો અહીંયા આગળ ખૂબ અહીંયા આગળ પ્રવાહ ચાલુ હોય છે. અને મહાદેવ સર્વની મનોકામના પૂર્ણ કરે એવી શ્રી કોટેશ્વર મહારાજના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના. જય મહાદેવ. માતાના મળથી પાંદરો અને નાણસરોવર આવીએ તો તૈયારી પાસે જે પુલ બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે અમુક લોકોને ત્યાંથી પાછું જવું પડતું હોય છે. તો તંત્ર પાસે ધારાસભ્યશ્રીએ પણ રજૂઆત કરી છે અને તંત્રને પણ તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન જો બનાવવામાં આવે તો 3 માસની અંદર લખપત તાલુકાની અંદર જે કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં દેશ વિદેશી યાત્રાઓને પૂરો લાભ મળી શકે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને નાગપાંચમી પર્વ
પ્રસંગે મુન્દ્રામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મુન્દ્રાના ચારણ સમાજવાડી નજીક આવેલ નાગ તલાવડી મધ્યે ખેતરપાળ દાદાના મંદિરે ભક્તોની ભીડ જામી હતી અને નાગ દેવતાના દર્શનનો લાભ લીધો હતો. મંદિરના પૂજારી કમલ ગરગુસાઈએ જણાવ્યું હતું કે ખેતરપાળ દાદાનું આ મંદિર ઘણા વર્ષો જૂનું છે અને દર પાંચમના ભક્તો અહીં આવે છે. આજે સવારે મંદિરે ભક્તોએ હવન વિધિનો લાભ લીધો હતો તેમજ બપોરે પ્રસાદમાં ભાવિકજનો ઉમટ્યા હતા. મુન્દ્રામાં ભૂકંપ બાદ ઘણા મંદિરોનો પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ચૂક્યો છે, પણ હજુ આ મંદિરનું પુનઃનિર્માણ થયું નથી અને વિવિધ દાતાઓના મંદિરોના નિર્માણમાં સહયોગ આપવા મંદિરના પૂજારીએ વિનંતી કરી છે. આ મંદિરે સાંજે સંગીતમય મહાઆરતીમાં ભક્તો જોડાયા હતા. મંદિરમાં પુનઃનિર્માણ માટે પરેશ દલ અને ધવલ સેરાજી તેમજ તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે. મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામમાં એસએમસી અધ્યક્ષ દ્વારા શિક્ષકોની ઘટ બાબતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને તેઓના વાલી સાથે રહીને રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાયું હતું. ભુજપુર ગ્રામ પંચાયતને આવેદનપત્ર આપીને આગામી સમયમાં જો શિક્ષકો નહીં આવે તો તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી અપાઈ હતી. અને મુન્દ્રા તાલુકાની ટીએમ શાળા મુન્દ્રા તાલુકામાં પીએમએસ સ્કૂલમાં પસંદ કરવામાં આવી છે, તો આ સ્કૂલમાં જ ઘટ હોય તો બીજી સ્કૂલની શું પરિસ્થિતિ હશે તેવા સવાલો કર્યા હતા. ભુજપુર ગામ એ મુન્દ્રા તાલુકાનું મોટું ગામ છે અને શિક્ષણમાં આગવું સ્થાન ધરાવે છે. ભુજપુર ગામમાં 24 શિક્ષકોની ઘટ છે. અમારા ગામને ક્યારે પૂરતા શિક્ષકો મળશે તેવા સવાલો વિદ્યાર્થીઓની સાથે ગામ લોકો પૂછી રહ્યા છે. તો દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.